તીર્થનો ઇતિહાસ, ઉત્પત્તિ, વિકાસ અને જીર્ણોદ્ધાર. આ તીર્થ 19મી સદીનો પણ અર્ધ ભાગ વીતી થઈ ગયા બાદ અસ્તિત્વમાં આવેલું છે. આ પહેલાં આ ગામમાં એક નાનકડું શ્રી જીન મંદિર હતું, જેમાં ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીજી મૂળનાયક. હાલ શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનની મૂર્તિ મેળા ઉપરના ગભારામાં વિરાજમાન છે તરીકે બિરાજમાન હતા, પણ તે વખતે આ ગામ તીર્થ તરીકે ઓળખાતું ન હતું. આ ગામ તીર્થ તરીકે અસ્તિત્વમાં આવ્યું એમાં મુખ્ય કારણ અધિષ્ઠાયક દેવની અભિલાષા જ છે. અધિષ્ઠાયક દેવની અભિલાષાના કારણે અસ્તિત્વમાં આવેલું આ તીર્થ અર્વાચીન હોવા છતાં પણ ટૂંક કાળમાં અતિ પ્રસિદ્ધિને પામ્યું. આ તીર્થના ઇતિહાસ ચમત્કારી ઘટનાઓનો એક સમૂહ છે. આજના કાળમાં ચમત્કારની વાતો પ્રત્યે ઘણા લોકો અશ્રદ્ધા દાખવે છે અને તદ્દન સત્ય એવી પણ ચમત્કારપૂર્ણ દૈવી ઘટનાને શ્રદ્ધાળુ ભક્તો માત્રે ઉપજાવી કાઢેલી ઘટનાઓ તરીકે માની લેવાની ભૂલ કરે છે. પરંતુ આ તીર્થ અંગે જે ચમત્કારપૂર્ણ દૈવીઓ ઘટનાઓ બનવા પામી છે, તે ઘટનાઓને બંને હજુ લાંબો કાળ વહી ગયો નથી. એ ચમત્કારપૂર્ણ પ્રસંગોને નજરે નિહાળનારાઓના પરલોક ગઈ કંઈ સેંકડો વર્ષો વહી ગયા નથી અને એમના વારસો આજે પણ વિદ્યમાન છે. એટલે આ તીર્થ અંગે જે કાંઈ પણ ચમત્કારપૂર્ણ ઘટનાઓ બનવા પામેલી છે, તે ઘટનાઓની વિગતો અહીં રજૂ કરવામાં આવી છે. માતરના જૈનોને આ શ્રી જીનબિંબની પ્રાપ્તિ સિંહુજ નામના ગામમાંથી થઈ. આ ગામ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મહુદા નામના ગામની પાસે આવેલું છે. સિંહુજ ગામ ઘણું પ્રાચીન હોય એમ જણાય છે, તેમજ 4 સદીઓ પહેલાં સિંહુજ ગામની બહુ મોટી જહાવજલાલી હશે એવી કલ્પના થાય છે. શ્રી સાચા દેવ સુમતીનાથ ભગવાનનું જીન એ સિંહુજ ગામના વતની શ્રી બારોટના વાડામાંથી જમીનમાંથી પ્રગટ થયેલું છે. આ બિંબ એ સ્થળે ક્યાંથી આવ્યું એ બાબત ઉપર શ્રી જીનબિંબર ઉપર જે શિલાલેખ છે, તે બહુ સારો પ્રકાશ પાડે છે. એ આખોય શિલાલેખ તો વાંચાતો નથી, પરંતુ એ શિલાલેખનો જેટલો ભાગ વંચાય છે તે નીચે મુજબનો છે. સંવત 1523 વર્ષે વિશાખ વદી સાતમ રવિ પ્રાગટ્યવાત જ્ઞાત્ય સા ગોના ભાર્ય રત્નપુત્ર સમદર ભાર્ય ઝાંસી ધમ્મદી પુત્રો લાલા પ્રમુખ યુક્તન શ્રેયસે શ્રી સુમતીનાથ બિંબ કારિતમ પ્રતિષ્ઠિતમ તપ્પાગચ્છ નાયક શ્રી સોમસુંદર સુરીપટ્ટ પ્રભાકર શ્રી મુનિસુંદર પરિપટ્ટન ભસ્ત લટિન નક્કર તરણી શ્રી રત્નશેખર સુરીપટ્ટ પૂર્વાચલ સહસ્તા કુરસ શ્રી લક્ષ્મીસાગર સુરીવી સિંહુજ ગ્રામે કલ્યાણ મસ્તુ કાર્યતુ શ્રી. આ શિલાલેખ ઉપરથી કલ્પી શકાય છે કે વિક્રમ સંવત 1523માં સિંહુજ ગામમાં શ્રી જીનબિંબોની પ્રાણ પ્રતિષ્ઠા અંજનશલાકાનો મહોત્સવ ઉજવાયો હશે. સિંહુજ ગામમાં આ વખતે પ્રાણ પ્રતિષ્ઠાને પામેલા ઘણા શ્રી જીનબિંબો આજે ભિન્ન ભિન્ન સ્થળે વિદ્યમાન છે. આ મહોત્સવો ઉજવાયા બાદ કાલક્રમે કરીને આ ગામમાં એવું કાંઈ બની જવા પામ્યું હશે કે જેને લઈને શ્રી જીનબિંબોને ભંડારી દેવામાં આવ્યા હતા, અથવા તો ભૂમિકંપ જેવું કંઈ બન્યું હોય. શું બન્યું હશે એ અત્યારે તો કલ્પનાનો વિષય છે, પરંતુ આ સાચા દેવ શ્રી સુમતીનાથ ભગવાનનું બિંબ એ સિંહુજ નામના ગામમાં જમીનમાંથી પ્રગટ થવા પામ્યું છે, એ તો નિર્વિવાદ હકીકત છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.